નમસ્તે મિત્રો, ફરી તમારું બધાનું સ્વાગત છે આપણા બહુપદી ચેપ્ટરની અંદર. આપણે સ્વાધ્યાય 2.4 તરફ જઈ રહ્યા છીએ. ત્રિઘાત બહુપદી સાથે કેટલીક સંખ્યાઓ દર્શાવેલી છે, તેના શૂન્યો છે તે ચકાસો. મતલબ બહુપદી આપેલી છે અને એની સાથે 3 સંખ્યા આપેલી છે અને ત્રિઘાત બહુપદી છે, તો શું તેના શૂન્યો છે એ ચકાસવાના છે. અને જો એના શૂન્યો હોય તો મારે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. મિત્રો, આપણે આવા એક્ઝામ્પલ ગણેલા. આપણે લાસ્ટ એક્ઝામ્પલ એવી રીતના જોયેલા કે જેમાં દ્વિઘાત બહુપદી આપેલી હતી, એના શૂન્યો શોધવાના કીધા હતા અને એમનો સંબંધ ચકાસવાનો કીધો હતો. અહીંયા શૂન્યો ઓલરેડી આપેલા છે, પણ એ શૂન્યો છે કે નહીં ચકાસવાનું છે અને એના પરથી એમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો હું સૌ પ્રથમ આ ત્રણેય સંખ્યાઓ છે આપેલી ત્રિઘાત બહુપદીના શૂન્યો છે કે નહીં એ ચકાસી. તો અહીં આપણી પાસે બહુપદી તરીકે p ઓફ x બરાબર 2x ઘન વત્તા x વર્ગ માઇનસ 5x વત્તા 2 છે. યાદ કરો, મેં શૂન્યોની વ્યાખ્યા ભણાવેલી કે 1/2 આ બહુપદી ત્રિઘાત બહુપદીનું શૂન્ય ક્યારે કહેવાય? તો કે જ્યારે ચલની જગ્યાએ 1/2 મૂકો અને બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય તો એનું શૂન્ય છે. તો આપણે દરેક વખતે x બરાબર હું સૌથી પહેલા 1/2 લઈશ અને બહુપદીનું મૂલ્ય મેળવીશ. ચાલો, p ઓફ x ની જગ્યાએ 1/2 2 ગુણ્યા x ની જગ્યાએ 1/2 એમની 3 ઘાત વત્તા 1/2 એમની 2 ઘાત માઇનસ 5 ગુણ્યા 1/2 વત્તા 2. સાદુરૂપ આપશું. 2 ગુણ્યા 1/3 ઘાત એટલે 1, 2/3 ઘાત એટલે 2 દુ 4 દુ ને 8 વત્તા 1/2 ઘાત એટલે 1 અને 2/2 ઘાત એટલે 4 માઇનસ અહીંયા ઘાત નથી, ગુણાકાર થશે 5 એકુ 5 છેદમાં 1 2 2 વત્તા 2. સાદુરૂપ તમને ઈચ્છા પડી રીતે આપી શકો. 2 4 8 એટલે 1/4 વત્તા 1/4 માઇનસ 5/2. હું જૈસે તે રાખીશ, કોઈ પ્રક્રિયા નથી કરતો. વત્તા 2. છેદ સરખા છે, અંશનો સરવાળો એટલે 1 વત્તા 1 2/4 માઇનસ, હું એ પ્રક્રિયા અહીંયા પણ કરી શકું છું. હું અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખું. 5 એકુ ને 5 2 2 ને 4 છેદમાં 2 એકુ ને 2. મિત્રો, જ્યારે મેં -12 કાઢી લીધા છે એટલે આ પ્લસ છે એ માઇનસ થશે. 2/4 છેદ ઉડી જશે, 1/2 એટલે મારી પાસે વધશે 1/2 માઇનસ 5 માંથી 4 જાય એટલે 1/2 1/2 1/2 એટલે 0. એનો મતલબ થયો 1/2 છે એ આપેલ ત્રિઘાત બહુપદીનું શૂન્ય છે. હવે આપણે x બરાબર 1 લેશું. x બરાબર 1 લેતા બહુપદી તમારી સામે છે. p ઓફ 1 બરાબર 2x નો ઘન મતલબ 1 ઘન પ્લસ 1 નો વર્ગ માઇનસ 5 ગુણ્યા 1 વત્તા 2. ડાયરેક્ટ લખીશ 1 નો ઘન 1 એટલે 2 એકુ 2 વત્તા 1 નો વર્ગ 1 માઇનસ 5 એકુ ને 5 વત્તા 2.
2 વત્તા 1 એટલે હું પેલા ધન સંખ્યાઓનો સરવાળો કરું છું. 2 વત્તા 1 3, 3 ને 2 5, -5 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ એક પણ આપેલ ત્રિઘાત બહુપદીનું શૂન્ય થાય છે. આ જ રીતે x બરાબર -2 લેતા p ઓફ -2, અહીંયા 1 છે ત્યાં હું -2 કરી નાખીશ તો 2 ગુણ્યા -2 નો ઘન વત્તા -2 નો વર્ગ -5 ગુણ્યા -2 વત્તા 2, 2 -2 નો ઘન, માઇનસ નો ઘન હંમેશા માઇનસ થાય અને 2 નો ઘન 8, માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય, 2 નો વર્ગ 4. ઋણ સંખ્યાની જ્યારે એકી ઘાત હોય તો જવાબ હંમેશા ઋણ આવે અને ઋણ સંખ્યાની બેકી ઘાત હોય પછી 2 હોય 4 હોય 6 તો જવાબ હંમેશા ધન આવે. શીખેલા છો તમે. માઇનસ માઇનસ પ્લસ 5 2 10 વત્તા 2, પ્લસ માઇનસ 16, 2 8 16, 10 ને 4 14 ને 2 16, ત્રણેય પ્લસ છે. -16 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આ ત્રણેય સંખ્યાઓને આપણે વારાફરતી બહુપદીમાં x ની જગ્યાએ મૂકી અને જોયું તો જવાબ છે દરેકની અંદર 0 આવે છે. હું થોડું લાંબુ લખું છું જેથી સાદુરૂપમાં પણ તમને કંઈ તકલીફ પડે તો સરળતાથી સમજી શકો. હવે મારે એમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. યાદ કરો, ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો અને તેમના વચ્ચે 3 સંબંધ હતા. સરવાળાનો સંબંધ, બે-બેના ગુણાકારના સરવાળાનો સંબંધ અને ત્રીજો હતો ત્રણેયના ગુણાકારનો સંબંધ. તો હું પહેલા તેમના શૂન્યોનો સરવાળો મેળવું છું. શૂન્યોનો સરવાળો 3 શૂન્યો છે, 1/2 વત્તા 1 અને -2. સાદુરૂપ આપી દે. 1/2 જૈસે તે રાખું છું. 1 - 2 એટલે -1. આ બેનું સાદુરૂપ આપી શકો, આ એમનેમ રાખો. મેં આ બેનું આપ્યું કારણ કે બે સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, આ પૂર્ણાંક છે એટલા માટે. 1/, હવે અહીં ચોકડી ગુણાકાર કરીશ. 1 × 1 1 2 2 2 -1 એટલે 1 - 2 એટલે -1/2. ત્રણેય શૂન્યોનો સરવાળો મિત્રો -1/2. હવે હું શૂન્યોનો સરવાળો સૂત્ર મુજબ ગણીશ. યાદ કરો સૂત્ર -b/a શૂન્યોના સરવાળાનું. b કેટલા છે તો કે a b c d. b કેટલા છે 1 તો -1/a કેટલા છે 2. અને જો યાદ ન રહીએ તો આપણે એને લખી શકીએ, અહીંયા દર્શાવી શકો છો a b c d. વ્યાપક સ્વરૂપ પરથી લખું છું, દર્શાવવાની જરૂર નથી, છતાં ભૂલ ન પડે એટલા માટે જુઓ. બંને રીતે શૂન્યોનો સરવાળો છે એ સરખો મળે છે. આ જ રીતે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બબ્બે શૂન્ય, આ બેનો ગુણાકાર 1/2 ગુણ્યા 1 વત્તા આ બે શૂન્યો 1 ગુણ્યા -2 વત્તા હવે બાકી રહ્યા છે આ બે 1/2 એને ગુણ્યા -2. એક સાથે ગુણાકાર કોઈ ફરક નહીં પડે. 1/2 વત્તે ઓછે ઓછા 2 × 2 વત્તે ઓછે ઓછા 2 દૂર થયા એટલે વધશે 1. 1/2 -2 -1 -3.
આ અડધું છે અને 3 છે, તો 3 માંથી અડધું બાદ થાય કેટલું વધશે? 2.5, મતલબ 5/2. 5 નું અડધું 2.5 થાય. ડાયરેક્ટ પણ આ રીતે બુદ્ધિ મારી શકો તમે. મોટું પદ 3 છે એટલે -5/2. હવે આપણે સૂત્ર મુજબ બે શૂન્યોનો ગુણાકાર શોધીએ. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો સૂત્ર યાદ કરો. બીના છેદમાં એ, સીના છેદમાં એ. ચાલો સી કેટલા છે? -5 અને એ કેટલા છે? 2. જોઈ શકો છો બે જવાબ સરખા આવે છે. ત્રીજો સંબંધ, ત્રણેય શૂન્યોનો ગુણાકાર. એકના છેદમાં 2 ગુણ્યા 1 - 2. એકના છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા -2. મિત્રો 2 છે એ દૂર થઈ જશે. 1 × 1 એટલે -1. સૂત્ર મુજબ ત્રણેય શૂન્યોનો ગુણાકાર -d ના છેદમાં a. -d એટલે કે 2 છેદમાં a પણ 2. 2 દૂર થયા, જવાબ આવશે -1. તો આ રીતે આપણે એમના શૂન્યોનો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શક્યા. સૌ પ્રથમ આપણે શૂન્યો છે કે નહીં ચકાસ્યું. હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈએ. મિત્રો એક્ઝામ્પલ નંબર 2. ત્રિઘાત બહુપદી આપેલી છે, 3 સંખ્યા છે. હું સૌ પ્રથમ ચકાસીશ કે એના શૂન્યો છે કે નહીં. તો અહીં p of x બરાબર x3 - 4x² વત્તા 5x ઓછા 2 છે. શૂન્યો છે કે નહીં ચકાસવા માટે હું વારાફરતી x ની જુદી જુદી કિંમતો લઈશ અને સાદુરૂપ આપીશ. શૂન્ય થાય છે કે નહીં. સૌ પ્રથમ x બરાબર 2 લેતા p of 2 બરાબર 2 નો ઘન -4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 2 ઓછા 2. 2 નો ઘન 8 માઇનસ 2 નો વર્ગ 4 અને એને ગુણ્યા 4 એટલે 16 વત્તા 5 2 10 -2. ધન સંખ્યા 10 અને 8 18. ઋણ સંખ્યા 16 અને 2 18 -18 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ 2 છે એ આપેલ ત્રિઘાત બહુપદીનું શૂન્ય છે. હવે હું x બરાબર 1 લઈશ તો p of 1 બરાબર 1 નો ઘન -4 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 1 -2. 1 નો 2 ની જગ્યાએ મેં 1 લીધા તો અહીંયા 2 ની જગ્યાએ 1 નથી લેવાના. એ તો બહુપદીનું અચળ પદ છે. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, 4 × 4, 5 × 5 -2. ધન સંખ્યાનો સરવાળો કરીશ. 5 ને 1 6, 4 ને 2 6, 6 - 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 પણ એનું શૂન્ય છે. ત્રીજી સંખ્યા 1. તો એ 1 ને ફરી પાછું ચેક કરવાની જરૂરિયાત નથી, કારણ કે બંને શૂન્યો છે એ સરખા છે. તો એનો મતલબ ત્રણેય છે એ આપેલી ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. હવે હું તેમનો સંબંધ ચકાસું. સૌ પ્રથમ શૂન્યોનો સરવાળો. પહેલું શૂન્ય 4, બીજું 1, ત્રીજું 1. સોરી, પહેલું શૂન્ય 2 અને ત્રણેયનો સરવાળો છે 2 વત્તા 1 વત્તા 1 એટલે 4. સૂત્ર મુજબ શૂન્યોનો સરવાળો
સૂત્ર -b ના છેદમાં a b c d માઇનસ b કેટલા છે તો કે -4 અને a કેટલા છે તો કે 1 x ઘનનો સહગુણક તો -4 છેદમાં 1 શૂન્યનો સરવાળો બંને રીતે સમાન છે. આ જ રીતે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ચાલો બે શૂન્યો લ્યો બેનો ગુણાકાર ડાયરેક્ટ લખી શકો તમે 2 × 2 આ બે શૂન્યો 1 × 1 અને હવે વધ્યા છે આ 2 × 2 તો એમનો સરવાળો થાય છે 5. સૂત્ર મુજબ બે શૂન્યોના ગુણાકારનો સરવાળો સૂત્ર શું થશે c ના છેદમાં a. c કેટલા છે આપણી પાસે 5, a કેટલા છે 1 એટલે 5 ના છેદમાં 1 બરાબર 5 જોઈ લઈશું. ત્રીજો સંબંધ ત્રણેય શૂન્યોનો ગુણાકાર મતલબ 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2 × 2 2 × 2 અને સૂત્ર મુજબ ત્રણેય શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર છે -d ના છેદમાં a. -d કેટલા છે તો કે -2 તો આ સૂત્રના માઇનસ અને d એટલે -2 છેદમાં એ દરેક વખતે હું જોવા નહીં જાઉં હવે 1 લખી નાખીશ. -2 ભાગ્યા 1 એટલે કે 2/1 2. તો તમે અહીંયા પણ જોઈ શકો છો ત્રણેય શૂન્યોનો ગુણાકાર પણ સમાન છે. તો આ રીતના એક્ઝામ્પલ પણ તમને 2 થી 3 માર્કની અંદર પેપરની અંદર પૂછાઈ શકે છે. આગળ એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાય 2.4 મિત્રો. શૂન્યોનો સરવાળો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને ગુણાકાર એ તમને આપેલ છે 2 -7 -14 તો ત્રિઘાત બહુપદી શોધો. આ જ રીતનો દાખલો આપણે હમણાં શરૂઆતમાં ગણ્યા દ્વિઘાત બહુપદી શોધવાના. અહીંયા ત્રિઘાત બહુપદી છે. મેં 2 રીત શીખવાડી, 2 રીતે દાખલો થાય તો આપણે કોઈ પણ રીતે આ દાખલો ગણી શકીએ છીએ. તો એ ગણવા માટે હું આપણી પહેલી રીત જે મેં તમને શીખવાડી છે એનો ઉપયોગ કરું છું. આપણી પાસે શૂન્યોનો સરવાળો મતલબ -b ના છેદમાં a આપેલો છે. કેટલો છે 2. -b ના છેદમાં a બરાબર 2. યાદ કરો એને હું અહીં લઈ જતો હતો, 2 ને અહીંયા લઈ જતો હતો તો શું થશે -b ના છેદમાં 2 બરાબર એના છેદમાં કાંઈ નથી તો 1 છે એના બરાબર આપણે લેતા હતા k, જ્યાં k ઇઝ નોટ 0. તો શું થશે -b ના છેદમાં 2 બરાબર k અને એના છેદમાં 1 બરાબર k. તો મને શું મળશે -b બરાબર 2k. તેથી b બરાબર -2k અને a બરાબર k. મિત્રો આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે a b c ત્રણેયની કિંમત મેળવતા હતા. મારે અહીંયા ત્રિઘાત બહુપદી જોઈએ છે તો મારી પાસે a b c અને d ચારેયની કિંમત જોશે. 2 ની મળી ગઈ છે. બાકી 2 ની શોધવા માટે હું બે શૂન્યોના ગુણાકાર અથવા તો પેલા એનો જ ઉપયોગ કરીશું બે શૂન્યોના ગુણાકારનો. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આપણને આપેલો છે. કેટલો છે -7. સૂત્ર શું થશે તો
તો કે c ના છેદમાં a બરાબર -7. હવે મારે આ રીત કરવાની જરૂર નથી, મારી પાસે a છે, કેટલો છે કે, તો મૂકી દઈશ તો c બરાબર શું થશે -7k. હવે d જોઈએ છે તો હું ત્રીજી સૂત્રનો ઉપયોગ કરીશ, ત્રણેય શૂન્યોના ગુણાકારનો. ત્રણેય શૂન્યોનો ગુણાકાર કેટલો આપેલ છે તો કે -14. ત્રણેય શૂન્યોના ગુણાકારનું સૂત્ર તો કે -d ના છેદમાં a બરાબર -14. એ જાણું છું કે છે, એની જગ્યાએ કે મૂકી દઉં, બંને બાજુ માઇનસ છે દૂર થઈ જશે એટલે d બરાબર 14 અને આ કે છે એ અહીંયા આવી જશે એટલે d બરાબર થશે 14k. ABCD આપણી પાસે ચારેયની કિંમત મળી ગઈ છે. હવે આપણે એના ઉપરથી ત્રિઘાત બહુપદી મેળવવી છે. તો ધારો કે માંગેલ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p ઓફ x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d છે. મૂકી દો ચારેયની કિંમત વ્યાપક સ્વરૂપમાં. a તો કે k છે એટલે kx ઘન વત્તા b -2k, ડાયરેક્ટ પણ લખી શકો પ્લસ માઇનસ -2k x વર્ગ પ્લસ c -7k તો -7kx અને d છે એ મારી પાસે 14k છે. શું કરશું મિત્રો? બધાયમાં શું દેખાય કે 12 લઈ લો, કૌંસમાં વધશે x ઘન -2x વર્ગ -7x પ્લસ 14. તો આ આપણી માંગેલ ત્રિઘાત બહુપદી થાય છે. આશા રાખું છું આજના વિડીયોમાં જે આપણે એક્ઝામ્પલ શીખ્યા છીએ સરળતાથી સમજી ગયા છો. છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ કોમેન્ટ કરશો, આપણે એનો જવાબ મેળવીશું. થેન્ક યુ. આવજો.